આજે તો નવરાત્રીમાં અમરાપુરમાં ભૂત અને રાક્ષસો આવી ગયા. હાય ગાઈઝ, રાજકોટમાં મસ્ત સવાર થઈ ગઈ છે. ફ્રેશ થઈને હું આવી ગયો દ્વારકાધીશ ટી સ્ટોલ પાસે ચા પીવા માટે. બળે છે દૂધને વખાણ ચાના થાય છે. સવારે હું આવી ગયો જનાના હોસ્પિટલમાં. સવારે મને લાગી ગઈ થોડી ભૂખ એટલે હું આવી ગયો મસ્ત ટેસ્ટી ગરમા ગરમ ભજીયા ખાવા. હું જ્યારે રાજકોટ અહીંયા હોસ્પિટલમાં ડ્યુટીમાં આવતો ત્યારે પણ મસ્ત અહીંયા ભજીયા ખાતો. માવાની પિચકારી હંમેશા ડસ્ટબિનમાં સી કરવી. ત્યાંથી હું એન્ટર થઈ ગયો હોસ્પિટલની અંદર. એન્ટર થતાં પહેલાં આપણું વેલકમ થયું સિક્યોરિટી દ્વારા. ત્યાંથી હું બેસી ગયો લિફ્ટમાં કેમ કે 7th ફ્લોર ઉપર જવાનું છે. આવી ગયો 7th ફ્લોર ઉપર. અહીંયાનો વ્યૂ સી જો. ત્યારબાદ સ્ટુડન્ટની એક્ઝામ થઈ ગઈ પૂરી. હોસ્પિટલથી હું આવી ગયો હોટેલમાં લંચ કરવા માટે. મસ્ત ડિલિશિયસ ઢોસો આવી ગયો છે. આફ્ટર ફ્યુ અવર્સ સાંજે હું આવી ગયો અંબાજીમાના મંદિરે દર્શન કરવા માટે. ત્યાર પછી તો મસ્ત અંબાજીમાની આરતી થવા લાગી. મેં પણ આરતી અટેન્ડ કરી. મસ્ત પોઝિટિવ વાઇબ આવે છે. પછી કરી લીધા દર્શન. તમે પણ કરી લો અમરાપુરના અંબાજીમાના દર્શન. ત્યાર પછી હું આવી ગયો અમારા મઢે દર્શન કરવા. કરી લીધા દર્શન ને પછી આવી ગયો પૂંજા દાદાના મંદિરે દર્શન કરવા. રાત્રે હું આવી ગયો નવરાત્રીના નાટકને એવું જોવા. થોડી વાર પછી તો અમરાપુરમાં આવી ગયા ભૂત. ઓ મેં તો ડર ગયા. થોડી વાર પછી તો દ્વારકાધીશ ભરોસે સોંગનો ઓર્ડર કરવામાં આવ્યો. એ ઓર્ડર પણ 1 લાખ ઉપરનો. ગાવા લાગ્યા મસ્ત દ્વારકાધીશના સોંગ. લખી નાખો કોમેન્ટમાં જય દ્વારકાધીશ. થોડી વાર પછી તો રાક્ષસો પણ આવી ગયા. આજનો વ્લોગ આટલો જ. કરી નાખો લાઇક એન્ડ ફોલો મારા કલેજાઓ.